ભારતીય જનતા પાર્ટીનું હવે જે એક દશકો હતો એ દશકો પૂરો થઈ ગયો। રામનું નામ લઈને નીકળ્યા હતા એ અયોધ્યા તો ન જીત્યા, પણ અયોધ્યામાં 100 કિલોમીટરમાં જેટલો એરિયા આવતો હતો ને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી નથી। હમણાં બદ્રીનાથ એનું પરિણામ આવ્યું તો પણ એમાં હાર્યા। એટલે હવે રામે એમનાથી નારાજ છે, ભગવાન શંકર પણ નારાજ છે। અને જ્યારે વિકાસના નામે રાજનીતિને બદલે એક ધર્મના નામે રાજનીતિ થતી હોય ત્યારે કુદરત પણ જોતી હોય છે। એટલે હવે જે કઈ શરૂઆતો થઈ છે એ ખૂબ સારા પ્રમાણમાં થઈ છે અને આવનાર સમયમાં આ બધું જે છે એ એક સારા મનોબળ સાથે આપ સૌ ટકાઈ રાખો, હિંમત રાખજો, કોઈનાથી ડરતા નહીં। અને હું એટલું ચોક્કસ કહીશ કે જે માણસો અન્યાય સામે લડે એને ભગવાન પણ મદદ કરે છે।